संस्कृत भाषा से जुड़ी हुई एक विशेष खबर सावली से सामने आ रही है। दरअसल सावली के लिए ये काफी गौरवपूर्ण बात है। सावली की बीके पटेल आर्ट्स और साथ ही एलएम कॉमर्स कॉलेज को गुजरात राज्य संस्कृत बोर्ड की ओर से संस्कृत कक्ष के लिए मंजूरी दी गई है। तब संस्कृत भाषा और संस्कृति के प्रचार के लिए अब विशेष ग्रांट मुहैया करवाई गई है। कॉलेज में अब संस्कृत कक्ष में पुस्तक, सुभाषित, चार्ट और प्रदर्शनी से सज्ज रूम भी तैयार करवाया जाएगा और छात्रों में संस्कृत के प्रति इसके जरिए रुचि बढ़ाई जाएगी, इसका प्रयास किया जाएगा। तब अब जो है वो सावली में संस्कृत बोलने वाले छात्र जो है वो उभर कर आगे आएंगे। ऐसे में आपको बता दें कि 28 मार्च को राजभवन से राज्यपाल के हाथों इसके लिए लिखित में मंजूरी मिलने वाली है। तब सावली के लिए ये काफी अच्छी खबर है। नमस्ते, डॉक्टर वशिष्ठधर द्विवेदी, सावली श्री बीके पटेल आर्ट्स અને શ્રીમતી LM પટેલ કોમર્સ કોલેજ। આજનો જે ઉદ્દેશ્ય છે એ ખરેખર આ સાવલી તાલુકામાં વર્ષો પહેલાં અહીં એક સ્વામીજી નિવાસ કરતા હતા અને સ્વામીજી જેવી રીતે કહેવાય કે સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી, એટલે સંત એવા સ્વામીજીએ સાવલીના યુવાનોને બહાર ક્યાંક જવું ન પડે, હેરાન ન થવું પડે, આ વિચારને ધ્યાનમાં રાખીને શિક્ષણ માટે એક આ આર્ટ્સ અને કોમર્સ સંસ્થાનો એમને 1975માં નિર્માણ કરેલું હતું અને વર્ષોથી આર્ટ્સ અને કોમર્સ સંસ્થા અહીંયા કોલેજ તરીકે વિદ્યમાન છે। પરંતુ સાવલીની અત્યારે વર્તમાન જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને જે ડિમાન્ડ હતો એ ડિમાન્ડ પ્રમાણે એમાં એક એક પીછું ઉમેરવા માટે હું સ્વામીજીના આશીર્વાદથી, સ્વામીજીના માર્ગદર્શનથી, સ્વામીજીના પથ ઉપર ચાલી અને એમની જે ઈચ્છાઓ છે, એમના જે સ્વપ્ન છે, એ સ્વપ્નને સાકાર કરવા માટે આજે ગુજરાત સરકારે સંસ્કૃત કક્ષ તરીકેની એક ગ્રાન્ટ મંજૂર કરી છે અને સંસ્કૃત એક અલગ રૂમની વ્યવસ્થા થશે જેમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના જે કંઈ આપણી ધરોહર છે એ ધરોહર શીખશે। એટલું જ નહીં, સોમનાથ યુનિવર્સિટી છે, આપણે PGDCA કમ્પ્યુટર ડિપ્લોમા ને કોર્સની પણ મંજૂરી અત્યારે પ્રાપ્ત કરી રહ્યો છું અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાંથી અહીંના વિદ્યાર્થીઓ BCom અને BAના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં બીજી જગ્યાએ એને હેરાન ન થવું પડે એના માટે MCom અને MA ચલાવવા માટે પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।